છો સુઈગામ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। સૌથી વધારે ખેડૂતોની હાલત 10 વર્ષ પાછળ જતી રહી છે। ખેડૂત 10 વર્ષ પાછળ જતો રહ્યો છે એ પ્રકારની હાલમાં આ સ્થિતિ છે। ઘરોમાં પાણી છે, લોકો બહાર આવી શકે એવી સ્થિતિ છે જ નહીં। આપ જોઈ રહ્યા છો સુઈગામની આ બદથી બદતર હાલત। સંપર્કમાં આવ્યું છે જ્યાં પોલીસ પહોંચી છે, એસડીઆરએફ એનડીઆરએફની ટીમો એ પણ અહીંયા કામગીરી છે કરી રહી છે। ને જે પ્રકારના આ દ્રશ્યો એ સુઈગામ ખાતે હું પહોંચ્યો છું ને ત્યાંનું જળસ્તર એ પણ જોઈ શકાય છે। સામે જે પ્રકારે લોકો જઈ રહ્યા છે, લોકો ઊભા છે, કેટલું પાણી અને તેનાથી પણ વધારે આગળ પાણી ભરાયેલા છે। બસ અંદર બંધ પડેલી છે, આ રીતના પશુ ફસાયેલા છે, ખેતરોમાં પાણી અને આ જે સુઈગામ જે છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં દુકાનોમાં પાણી છે, મકાનોમાં પાણી છે, આ જે કાર એ પણ પાણીમાં ગરકાવ। આ પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી અહીંયા સર્જાઈ છે અને હવે જ્યારે આ ગામ સંપર્કમાં આવ્યું છે ત્યારે તમામ મદદ, તમામ રેસ્ક્યુ કામગીરી અહીંયા કરાઈ રહી છે। સ્થાનિક પીઆઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તેઓ પણ સતત 3 દિવસથી આ કામમાં લાગેલા છે। પટેલ સાહેબ, આપ પણ આટલા પાણીમાં રહીને ટ્રેક્ટર ચલાવીને મેં આપને જોયા અંદર જતા, એ કેટલું અઘરું છે અંદર જવું, રેસ્ક્યુ કરવું, હજુ કેટલા લોકો અંદર છે? છેલ્લા 3 દિવસથી સુઈગામ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થઈ રહ્યો છે। અંદાજે 17 ઇંચથી પણ વધારે વરસાદ થયો છે। સુઈગામમાં અત્યારે કોમ્યુનિકેશન્સના તમામ સાધનો બંધ છે। માત્ર અમે વોકી ટોકી VHF હેન્ડસેટ દ્વારા અમારા સુઈગામ પ્રાંત અને પોલીસ વિભાગ સાથે કોમ્યુનિકેટ કરી અને છેલ્લા ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ગઈકાલે એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો પહોંચી છે એમાં સૌથી વધારે જે અફેક્ટેડ ગામ છે ભરડવા, લીંબાડા, કાણોઠી, કોરેટી, મોતીપુરા, ચાળા, એ ગામમાં અત્યારે અલગ અલગ ટીમો ફૂડ પેકેટ્સ અને જરૂરી સાધન સામગ્રી સાથે કોન્ટેક્ટ કરી રહી છે। તમે અહીંયા ટ્રેક્ટર સુધી આવ્યા, આગળ હજુ ટ્રેક્ટર જઈ શકે છે? શું પરિસ્થિતિ શું છે? જે સુઈગામનું જે ભરડવા ગામ છે ત્યાં જવા માટે અમે સવારે ટ્રેક્ટરથી પ્રયત્ન કરેલો, પરંતુ ટ્રેક્ટરથી પહોંચી શકાતું નથી। તો હાલ જે એનડીઆરએફ અને એસડીઆરએફની બોટ છે એના દ્વારા પ્રયત્ન કરી કે ત્યાં પહોંચી શકાય। હજુ કેટલા લોકો ફસાયેલા, કેટલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અંદાજિત ગઈકાલે સુઈગામ ટાઉન અને જલોયા ગામમાંથી 200 લોકોનું રેસ્ક્યુ કરાવ્યું હતું। હાલ જે અલગ અલગ જે ગામ સંપર્ક વિહોણો છે ત્યાં ક્યારેક મોબાઈલનું નેટવર્ક આવે અથવા તો બીજા કોઈ જે લોકો ત્યાંથી ટ્રેક્ટર દ્વારા આવે છે એમનો સંપર્ક કરી અને કોન્ટેક્ટ કરી એ લોકો ફસાયેલા છે, પરંતુ હાલ એ લોકોને હેલિકોપ્ટર કે બીજી કોઈ સાધનથી રેસ્ક્યુ કરવું પડે એવી પરિસ્થિતિ નથી। એ લોકો એમની જાતે જ સેફ જગ્યાએ સ્થળાંતર કરી ગયેલા છે। બોર્ડર પાસેનું આ ગામ, તો બોર્ડરની પણ એક ચિંતા, ગ્રામ લોકોની પણ ચિંતા, ખેતરોમાં પાણી, આખો વિસ્તાર બેટમાં ફેરવાનો। સમગ્ર વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે ગામમાં સૌથી વધારે એફેક્ટેડ છે ત્યાં અલગ અલગ ટીમો મોકલી અને હાલ સર્વે ચાલુ છે। લોકોને જે મદદની જરૂર છે એ પણ પહોંચાડી રહ્યા છે। એવું લાગે છે કે વધુમાં વધુ 2 દિવસમાં સંપૂર્ણ સ્થિતિ સામાન્ય થઈ જશે। પાણી લાગે છે 2 દિવસમાં ઉતરશે? વર્ષ 2015 અને 2017માં જે ફ્લડ આવ્યું હતું એમાં લોકોના જે મતદાન છે એ મુજબ એવું કહે છે કે 2 દિવસમાં આ પાણી જે ઉતરી જશે। આ હતા સ્થાનિક પીઆઈ, જેમનું કહેવું છે કે 2 દિવસમાં પરિસ્થિતિ એ સામાન્ય બનશે, ત્યાં સુધી તમામ મદદ, ફૂડ પેકેટ પહોંચાડવાની વાત હોય, લોકોનું રેસ્ક્યુ કરવાની વાત હોય, તે અહીંયા કરવામાં આવી રહી છે। અને જે પ્રકારના આ દ્રશ્યો જે આપણે અહીંયા બતાવી રહ્યો છું અને હું પણ જે રીતે અહીંયા જઈ રહ્યો છું, અહીંયા જોઈ શકાય છે આ પાણીનું સ્તર કે જ્યાં આટલે સુધી પાણી જે છે તે આવી રહ્યા છે અને આનાથી વધારે આગળ જવું તો ગળા સુધી પાણી આવે એટલું પાણી અંદર છે ભરાયેલું છે અને ત્યાંથી લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમો અહીંયા કામે લાગી છે અને લોકોના જીવને ધ્યાને રાખીને એ બાબતે ધ્યાન આપીને આ તંત્ર દ્વારા, આ પોલીસ દ્વારા, તમામ ટીમો દ્વારા લોકોની મદદ લઈને કામ જે છે તે કરાઈ રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા,